નમસ્કાર મિત્રો, આજે એક નવા વિડીયો સાથે અમે આવી પહોંચ્યા છે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ મહુડી ખાતે. ગાંધીનગરથી લગભગ 35 કિલોમીટરના અંતરે આ મહુડી મંદિર આવેલું છે. અહીં ઘંટકર્ણ મહાવીરજીનું જૈન મંદિર છે. મિત્રો, મહુડી જૈનોનું પવિત્ર યાત્રાધામ છે. આ યાત્રાધામ જૈનોના 24મા તીર્થક્ષેત્રમાંનું એક છે અને તે પણ પોતાનું વિશેષ મહત્વ ધરાવે છે. આ જૈન મંદિરનું સંકુલ લગભગ 2 કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. એવા જ માટે અહીં પાર્કિંગની વ્યવસ્થા પણ સરસ કરવામાં આવી છે. અહીં મંદિર તરફથી એક સૂચના પણ આપવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે આ મંદિર પરિસરમાં કાંદા, બટાટા, લસણ તથા અભક્ષ વસ્તુઓ વાપરવી નહીં. કેફી પીણા સહિત આવનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. તો મંદિરમાં તમે મિત્રો આવી રહ્યા છે તો આ બધી બાબતોનું ધ્યાન રાખજો. હવે આપણે આગળની તરફ જઈએ. મિત્રો, આ મંદિરમાં મળતી પ્રસાદીમાં પણ રહસ્ય છુપાયેલું છે. કહેવામાં આવે છે કે આ મંદિરમાં પ્રસાદી રૂપ મળતી સુખડી તમારે અહીં જ ખાવી પડે છે. જો તમે આ સુખડી લઈને બહાર નીકળ્યા તો તમારી સાથે કંઈક ખરાબ થશે, કંઈક ખરાબ સમાચાર સાંભળવા મળશે. એટલે જ ભક્તો અહીં લાઈનમાં લાગીને સુખડી લે છે અને પ્રસાદ સ્વરૂપે તે અહીં જ ખાય છે. મિત્રો, અહીંની સુખડી ગુજરાતભરમાં ફેમસ છે. લોકો દૂર દૂરથી સુખડી ખાવા માટે આ જૈન મંદિરમાં આવે છે અને અહીંની સુખડી પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. મિત્રો, આ જૈન મંદિર આસ્થાનું પ્રતીક છે, જ્યાં ભગવાન ઘંટકર્ણજીના ધામમાં રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. મિત્રો, આ મંદિરની ટોચે સોનાનો કળશ છે. આ આખું મંદિર આરસ પથ્થરથી બનાવેલું છે અને તેમાં સોનાનું વર્ક જડિત કરવામાં આવ્યું છે. અહીં દેરાસરમાં ઘંટકર્ણજી તેમજ પદ્માવતી માતાજીના મંદિરનો મહિમા મોટો છે. મંદિરની બીજી પણ એક માન્યતા છે. કહેવામાં આવે છે કે આ મંદિરે ઘંટ વગાડવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. એવા માટે જ આ મંદિરે દૂર દૂરથી ભક્તો આવે છે અને પોતાની મનોકામના માંગે છે અને જ્યારે પણ આ મનોકામના પૂર્ણ થઈ જાય ત્યારે ફરી આવે છે આ મંદિરે અને ઘંટ વગાડીને પોતાની મનોકામના પૂર્ણ થઈ હોય એવા માટે ભગવાનનો આભાર માને છે. જો મિત્રો, તમારી પણ કોઈ મનોકામના હોય તો આ મંદિરે અવશ્ય આવજો અને ઘંટ વગાડીને તમે તમારી મનોકામના ભગવાન પાસે સાચા દિલથી માંગજો. ભગવાન જરૂરથી તમારી મનોકામના પૂર્ણ કરશે. જો મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.